પૂરણપોળી ઘેર ઘેર ખવાય છે. એમાં ગુજરાતીઓના ઘેર પૂરણપોળી ચોક્કસ બને છે. આજે મારા ત્યાં પણ પૂરણપોળીનો પ્રોગ્રામ છે, પરંતુ એની એક ટિપ્સ મસાલાની જાણી લેશો તો તમારી પૂરણપોળી જે બનાવો છો સ્વાદિષ્ટ, એની જગ્યાએ વધારે સ્વાદિષ્ટ બનશે. હા, પૂરણપોળી ઘણા તુવેરની દાળની બનાવે છે તો ઘણા ચણાની દાળની બનાવે છે. પણ જો તમે તુવેરની દાળની બનાવતા હોય તો એમાં હંમેશા 1 કે 2 ચમચી ચણાની દાળ ચોક્કસ નાખજો. એનાથી પૂરણપોળીના ટેસ્ટમાં 100% ફરક પડશે, પરંતુ એ સારો ફરક પડશે અને ટેસ્ટી લાગશે. નંબર બીજો, જેના માટે આપણે એક મસાલો રેડી કરીએ છીએ, જેનેથી પૂરણપોળીનો સ્વાદ અનેક ગણો વધે. આ જે માપ છે એ 250 ગ્રામ એટલે કે 5 માણસની પૂરણપોળીનો મસાલાનું માપ છે. તો સૌથી પહેલાં તો મેં આમાં 2 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી એટલે કે અડધી ચમચી ઇલાયચી છે, 2 ચમચી નારિયેળ ના જે પીસ છે લીધા છે, સૂકું છે નારિયેળ, અડધી ચમચી જાવંત્રી, અને આ મારી પાસે આખું જાયફળ નથી એટલે મેં એનો પાવડર લીધો છે. આ સિવાયની બધી જ વસ્તુઓને આપણે થોડી ગરમ કરી લેવાની અને પછી મિક્સરમાં ક્રશ કરી અને એક પાવડર સરસ બનાવી અને પછી એને આપણે પૂરણપોળીના પૂરણમાં નાખવાનો. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તમે ખુદ મહેસૂસ કરશો.